નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સંસ્કૃત વિષયનું ચેપ્ટર 2 વાર્તાલાપ. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન, ભાવેશ ચેતના કથમ અભિવાદન કરોતી. તેનો જવાબ છે નમસ્કાર શબ્દેન. બીજો પ્રશ્ન, ભાવેશ કમ અભિવાદયતી. તો ચેતનામાં. ત્રીજું, કા ભાવેશ સત્કરોતી. ભગિની. જવાબ આવશે નો. ચોથું, કા ચેતના. તો ભાવેશ સ્વઈચ્છા. પાંચમો પ્રશ્ન, ચા કે કોફી આપવાનું કોણ પૂછે છે. તો એ છે ચેતના. છઠ્ઠું, માસુક તું સંધિ છોડો. તો મા વત્તા અસ્તુ. સાતમું, ભોજન એવ અસ્તિ. તો શીતમ. આઠમું, વ્યંજનમ અતિ શબ્દમ કા અર્થ. શાક. નવમું, રોટલી શબ્દનો સંસ્કૃત શબ્દ શું થાય છે. તો કે રોટી કામ. 10મું, તત્ક્રમ શબ્દનો અર્થ શું થાય છે. તો કે છાસ. 11મું, ભાવેશમ ભોજનમ કીદસી વદતી. રુચિકરમ. 12મું, ભોજનમ કીદસી અસ્તિ. આવશે રુચિકરમ. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલું, નમસ્કાર ભાવેશ આગચ્છતુ. બીજું, ઉપવિશતુ જલમ સ્વીકરોતુ. ત્રીજું, કિંજત તક્રમ અપી આવશ્યકમ. ચોથું, ઇદાનીદમ ઓદનમ દદાતુ. પાંચમું, અન્યત કિમપી આવશ્યકમ. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા નિશાની કરો. પેલું, ચેતના ભાવેશની મિત્ર છે. વિધાન ખોટું છે. બીજું, ચેતના ભાવેશને ભોજન પીરસવાનું કહે છે. ખોટું. ત્રીજું, ભોજનમાં મોહનદાળ છે. ખોટું. ચોથું, ભોજનમાં કઢી પણ છે. ખોટું. પાંચમું, ભોજનમાં ખીચડી નથી. સાચું. છઠ્ઠું, ભાવેશને ભોજન સ્વાદિષ્ટ લાગે છે. સાચું. ચોથો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નો ગુજરાતી ઉત્તર આપો. પેલું, સોમ કુશલમ આ વાક્ય કોણ બોલે છે. તો સોમ કુશલમ આ વાક્ય ભાવેશ બોલે છે. બીજો પ્રશ્ન, ચેતના ભાવેશને કેવી રીતે સત્કારે છે. તો જવાબ છે ચેતના ભાવેશને નમસ્કાર શબ્દ વડે બધા કુશળ છો ને એ પ્રશ્ન વડે સત્કારે છે. ત્રીજો પ્રશ્ન, ચેતના ભોજન અંગે શું કહે છે. તો જવાબ છે ચેતના ભોજન અંગે કહે છે કે ભોજન તૈયાર જ છે. ચોથો પ્રશ્ન, આસન ગ્રહણ કરો. આસન આ વાક્ય કોણ બોલે છે. આસન ગ્રહણ કરો આ વાક્ય ચેતના બોલે છે. પાંચમો પ્રશ્ન, ભાવેશ કોને પીરસવાનું કહે છે. તો જવાબ છે ભાવેશ ચેતનાને પીરસવાનું કહે છે. છઠ્ઠો પ્રશ્ન, ભોજનમાં શું શું છે. તો ભોજનમાં શાક, રોટલી, લાડુ, અથાણું, દાળ અને ભાત છે. સાતમું, અવેલહ શબ્દનો ગુજરાતી અર્થ આપો. તો અવેલહ શબ્દનો ગુજરાતી અર્થ થાય અથાણું થાય છે. આઠમું, લવણમ એટલે કે શબ્દનો ગુજરાતી અર્થ. તો લવણમ એટલે કે મીઠું એનો અર્થ થાય છે. નવમો પ્રશ્ન, એક લાડુ પણ સ્વીકારો આ વાક્ય કોણ બોલે છે. તો એક લાડુ પણ સ્વીકારો આ વાક્ય ચેતના બોલે છે. 10મો પ્રશ્ન, તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી બનાવો. તો મારા ઘરે બનતી ભોજનની વાનગીઓ રોટલી, દાળ, ભાત, શાક, છાશ, સંભારો, ઇડલી, ઢોસા, લાડુ, ભજીયા, રસગુલ્લા, શીરો, મંચુરિયમ અને સેન્ડવિચ વગેરે છે. પ્રશ્ન નંબર 5મો, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે. પેલું, ચેતના ભાવેશ કથમ સત્કરોતી. તેનો જવાબ છે ચેતના ભાવેશમ નમસ્કારમ શબ્દનું સર્વકુશલમ યા ઇતિ પ્રશ્નમ ચ કરો સત્કરોતી. બીજો પ્રશ્ન, ચાયમ કોફી વા ઇદત વાક્ય ક વદતી. તેનો જવાબ છે ચાયમ કોફી વા ઇત વાક્ય ચેતના વદતી. ત્રીજો પ્રશ્ન, ચેતના ભોજન વિષયમ કિમ વદતી. તેનો જવાબ છે ચેતના ભોજન વિષયમ વદતી યહ ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. ચોથો પ્રશ્ન, ભોજનમ કિમ કમ અસ્તિ. ભોજને વ્યંજનમ રોટિકા મોદકમ અવેલમ દાલમ ઓદનમ ચ અસ્તિ. છઠ્ઠો પ્રશ્ન છે સાચો ગુજરાતી અર્થ આપણને. મોદક એટલે કે લાડુ, ઓદનમ એટલે કે ભાત,
વ્યંજનમ એટલે કે શાક, લવણમ એટલે મીઠું, તક્રમ એટલે કે છાશ. 7મો પ્રશ્ન, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. પેલું ચિત્રમનો ઉપયોગ કરો તો ચિત્રમ સીદયમ એવમ અસ્તિ. બીજું દાલમ તો દાલ સીદનમ એવમ અસ્તિ. વ્યંજનમ એટલે કે વ્યંજનમ સીદમ એવમ અસ્તિ. ચાયમ ચાયમ સીધમ એવમ અસ્તિ. ઓદનમ ઓદનમ સીધમ એવમ અસ્તિ. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા ઉદાહરણો અનુસાર વાક્ય બનાવો. દૂધગલનો ઉપયોગ તો કિંજમ ચુતુ દૂધગલમ આવશ્યકમ, કિંજતો જલમ આવશ્યકમ, કિંજતો પાયસમ આવશ્યકમ, કિંજતમ વ્યંજનમ આવશ્યકમ. 9મું, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. વ્યંજનમ આવશ્યકમ વાહ, દૂધગમ આવશ્યક વાહ. ઓદનમ આવશ્યકમ વાહ. આ બધા પ્રશ્ન જોઈએ. દાલમ આવશ્યકમ વાહ, અપવૈલહમ આવશ્યકમ વાહ. પ્રશ્ન 10મો છે, વિચારીને સંવાદ તૈયાર કરો, લખો. પેલું, માતા અપવિશ્યતુ જલમ સ્વીકરોતુ, પુત્રી ધન્યવાદ. માતા સ્વીકરોતુ, પુત્રી ધન્યવાદ. ઇદાનીં ભોજનમ આવશ્યકમ. માતા કિંજમ તક્રમ આવશ્યકમ વા, પુત્રી દદાતુ. માતા લવણમ અપી આવશ્યકમ, પુત્રી આમ દદાતુ. માતા ઓદનમ સ્વીકરોતુ, પુત્રી દદાતુ દાલમ અપી દદાતુ. માતા અપલમ અપી અસ્તિ આવશ્યકમ વા, પુત્રી માસ્તુ. તિલકમ તિલકમ અપવેહ ન રુચિકરમ. માતા અન્યતમ કિમપી આવશ્યકમ, પુત્રી દદાની કિમપી માસ્તુ. મમ ભોજનમ સમાપ્તમ, ભોજનમ રુચિકરમ અસ્તિ. પ્રશ્ન 11મો, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે. પેલું, મેઘ અસ્તિ જલમ નાસ્તિ. શાસ્તિલમ અસ્તિ ભોજનમ નાસ્તિ. છત્રમ અસ્તિ જલમ નાસ્તિ. વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ. કક્ષ અસ્તિ છત્ર નાસ્તિ. પુષ્પતમ અસ્તિ ઉદ્યાનમ નાસ્તિ. તો આપણે આ પાઠના સ્વાધ્યાય પદ્ધતિનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.